તો મિત્રો તમે ત્યાં જોઈ રહ્યા છો કે ફાઇનલી આપણે જે ઘઉંનું કટિંગ કરી દીધું છે અને તમે જોઈ શકો છો આટલા કટિંગ હેલો મિત્રો, જય માતાજી. હું છું જયદીપ. એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી આપણે ઘઉંનું કટિંગ સ્ટાર્ટ કરી દીધું છે. તો આ વિડીયોમાં તમને જોવા મળી જશે કે આપણે ફાઇનલી જે ઘઉં હતા મેં તમને આગળ બતાવ્યા હતા એ ફાઇનલી કટિંગ થઈ રહ્યા છે. તો ચાલો વિડીયો બનાવો અને વિડીયોને જરૂર અંત તક જુઓ. નવા વિડીયો આપણે ચેનલમાં આવતા રહેશે, પ્લીઝ સપોર્ટ કરતા રહો અને નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો વિડીયોને અંત તક જુઓ મિત્રો. તો મિત્રો તમે ત્યાં જોઈ રહ્યા છો કે ફાઇનલી આપણે જે ઘઉંનું કટિંગ કરી દીધું છે અને તમે જોઈ શકો છો આટલા કટિંગ થઈ ગયા છે ને આગળ પણ ચાલુ છે. તમને આગળ બતાવ્યું મેં તમે તો વર્કર પણ આવે છે અને કટિંગ પણ સ્ટાર્ટ થઈ રહ્યું છે. અને તમે સુરત દાદા પણ જોઈ શકો છો, વાદળછાયા વાતાવરણ છે. તો આગાહી છે વરસાદ આવવાની પણ જોઈએ. તો આવું તો ખેડૂતને ચાલતું રહેવાનું. એ સામે તમાકુનું પણ કટિંગ ચાલુ છે, તો એ પણ તમને બતાવીશ. તો ચાલો વિડીયો બના રહો.
તો મિત્રો તમે જોઈ શકો છો કાલે કે જે આપણા ઘઉં ઊભા હતા એ આજે કટિંગ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો નેક્સ્ટ દિવસ છે અને જે અગર તમે જોયું હશે કે ઘઉં ટોટલ જગ્યાએ ઊભા હતા ને કટિંગ પણ ચાલુ હતું, વર્કર પણ આવ્યા હતા. તો સરસ મજાના જે આપણે ઘઉં હતા તે કપાઈને રેડી થઈ ગયા છે. અગર પણ તમને બતાવતો રહીશ આની પ્રોસેસ શું છે, કઈ રીતે લેવામાં આવે છે. તો વિડીયો બનાવી રહો અને વિડીયોને જરૂર લાઈક કરો અને એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરો. અને પેલી બાજુ પણ ઘઉંની કટિંગ થઈ રહ્યું છે, આ બાજુ ફાઇનલી કટિંગ થઈ ગયા છે. તો ચાલો અહીંયા પણ બતાવું તમને કે કેટલા કટિંગ થયા છે. ઘઉં પણ સરસ મજાના આ સાલ થયા છે અને જોઈએ કેટલું વળતર મળે છે આમાં અને કેટલા ઘઉં થાય છે એ પણ તમને બતાવીશ. તો ચેનલ પર ના આવ્યો જરૂર ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો બસ વિડીયો.